બસ યાર ઘણા દિવસ થયા કે આપણે ટ્રીપ ઉપર નથી ગયો. એ તો તારી સાચી વાત, પણ જાશું ક્યાં? ગોવા જઈએ. પૈસા છે તારા આગળ? પૈસા પૈસા તો મારા આગળ ય નથી. હવે શું કરશું? લાને હા? ફોન કર. ઓલાને ફોન કરું, એક ત્યાંથી આપણે કરાવી દઈશું. લાને કોન્ટેક્ટ અને કર ફોન કર. એ બોલા ક્યાં હતો? તારા જો ભાઈ કામ પડ્યું હતું મને. બોલા એ પૈસાની જરૂર પડી હતી મારા ભાઈ. ક્યાં છો તું? હું ને બંકુ બે આ બાજુ બેઠા છીએ ને અમે તારા આગળ આવીશું. ક્યાં છો અમારે કે જતા? આવજો, હું તને ફોન કરું ત્યારે 5 વાગે બેઠક આવી જાય આપણે. હા હા વાંધો નહીં, ભલે ભલે હાલ. A few moments later. હાલે હાલનું બોલે કીધું ફોન બોલાવે જતા બે. હોટલ પાછું મારા બુકિંગ કરજો. હા પણ પૈસાનું તો થવા દે. પૈસા બોલાવતો ઈ છે. આ જબરજસ્ત આવી ગયા. કેલા મને તો લે પાડ. આવો આજો બોલો. ઓ બોલા કે જો આપણે ફરવા જાય છે સમજો ગોવા. આપણને પૈસાની ફૂલ જરૂર છે. આપણે તો ગમે ત્યારે પૈસા કરાવી દેવાનું. અમારે બે ભાઈને જવાનું છે ગોવા. સમજી જો આનું મન માની ગયું છે. તારે ગોવા જઈને શું કરવાનું? ફરવાનું. આ વાત છે. તો તું ગમે ત્યારે પૈસા કરાવી. હા તો હાલો, રજા લઈ લઉં. મને પૈસાનું ઓલા કાંઈક કરાવી દેવાનું. આ ઉપર એક મિનિટ, પટેલભાઈનો ફોન કરવો. વાટ લાગલી હાલો, પટેલભાઈ 50,000 રૂપિયા કાઢો ને. ત્યાં વ્યાજ મળી તો જશે પણ વ્યાજ થશે હો. કેટલા ટકે વેચ થશે? આ ગામનું વ્યાજ તો 20% લઉં છું, પણ તું આડું ઓળખી તો છો ને, તારું 10% લઈ આવ, લઈ જા પૈસા. ટાઈમ છે દેવા પડશે ને, તને ખબર છે ને. એટલે 10% વેચ કે છે? લે 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 લે. આ તો હું 8 વાગે લઈ જાઉં. ભલે લઈ જા. કાલ આવજે પાછું, કાલ ભેગો થારા. 8 A few moments later. પટેલ સાહેબ, આપણે 50,000 ની વાત કરી છે. વ્યાજ 10% વ્યાજ થશે. 10% વેચ થશે. પાછા કરી આપીશ પેલા ઈ કે. પાછા તમને આવતા મહિને આજ કઈ તારીખ છે જોઈ લો તમે. તારીખ છે આજ 5. 5 છે ને? આવતા મહિનાની 5 તારીખે તમારે 50,000 રૂપિયા પૈસા રેગ્યુલર કમાણી 50,000 60,000 60% ફાઇનલ. ફાઇનલ. અરે વાંધો નહીં. કેસ આપશો તમે મને? અરે ગોવા જવાનું તો. ઓકે થઈ ગયું વાંધો નહીં. જો 50,000 નાખી દીધા છે, 10,000 વ્યાજ છે. આથી 5 તારીખે આવી જવા પડે. પૈસા એલા ભાઈ બેઠા રહ્યો ને. ભલે ઉપડો હાલો. હાલો. ઝપટ ઝપટ પેકિંગ ચાલો તારા પેકિંગ કારણે ચાલો આજે ગોવા ફરવા જઈએ. પાંચ કરીને 10,000 રૂપિયા રોકવા. હાલો ભૂરિયા. એ દેવ દેવ હાલ બોલા કાંઈ નહીં, તારા કારણે અમારે પૈસા મળી ગયા. વાળા વાંધો નહીં. અમે ગોવા ફરી આવી બરાબર. કાંઈ છે રાત બરાબર. પૈસા આપણે ક્યાં દેવાના? અલા સકલા અલા દેશ મારા સામે લાગે વાંધો A few moments later. આ 50,000 મેં ભોલાને લીધા હતા. 1 મહિનાની મુદત હતા 5 તારીખની. આજ બીજો મહિનો થઈ ગયો. હાલો ને ફોન કરું છું. હા બોલો બોલો ને પટેલ સાહેબ. હાલો અલા તે 1 મહિનાની મુદતે પૈસા લીધા હતા 50,000. આ બીજો મહિનો થાય રહો. શું પ્રોબ્લેમ છે વ્યાજે? મને આજે તારીખમાં તું પૈસા પહોંચાડ. વ્યાજ હોતે 2 મહિનાનું વ્યાજ ને મારી મૂડી થઈ ગયા. નકર તારી ઘરે આવું નો. વાંધો નહીં પટેલ સાહેબ, હાલ ના કરાવી દઉં. હાલો. આજે પૈસા આવી જવા પડે હો. એવું ના જાણું તારા આયા કે ના આયા. મને આજે પૈસા જોશે વ્યાજ સાથે. 2 મહિનાનો આવો તમે બે જણા કરી લીધું. હાલો. પૈસા નથી લઈ આવ્યો તું ભેગા? હા, એ 2 જણા કરી દેવાના. એવા તમે ફેંકાવો ને અમારે પછી વ્યાજે મૂડી માર લઈને હાલી નાવાનું. તમારે ભેગા લેવાય આવજે નહીં કોઈ દિવસ. સેલી પેલી માફ કરું હાલ. હાલો ક્યાં છે ઈ ને બાપા તારા ભેગા ધંધા ના કરા તું. આવો પૈસા તો કાઢા કે ને કાઢા મને કઈ તો ખરી. પૈસા એને ખાતા ને. મને પૂરેપૂરા હિતર જાય. ખપશે ને ખપશે આજ. હાલો. આ બે એ લા તો વ્યાજ વાળા આવે રહું અહીંથી ઝપાટે નીકળી જવું પડશે મારે.
જા પૈસાનું કર તું. પૈસાની ક્યાં ચિંતા કરો છો? આપણે રખાઈ ગયો. ખબર નહીં ક્યાં ગયો પૈસા. પૈસા કાઢ. રાજપૂતા પૈસા લીધી તમે આવી રીતના કરો જો ભાઈ. ભાઈ, તે મને પૈસા દીધા. ઓય આગે નીચે આવ. આંગળી નીકળી પણ પૈસા પૈસા તમે મને નથી લીધા નથી. અપાસે દીધા, એ ભાગ ગયા. હું શું કરું? ભેગું હાલ. તું ફેરો આવ્યો. ભેગો તો આયો. ફોન પણ પડાવી લે જલ્દી. ફોન ઓય! ફોન મોંઘો હોય. ફોન પડાવી લે. ઓય પોલા ફોન પડાવી 1 લે. લાખ રૂપિયાનો ફોન ખરાબ. 1.5 લાખ નો હતો ભલે 1.5 લાખ ને 70,000 70,000 રૂપિયા થઈ જાય 1.5 લાખ નો ફોન પાછો આપી આ દે. ભાઈ તું ક્યાંથી કેમ નાખી રોય? હા, પૈસા પૂછું આપેલા, ભાઈ. પૈસા મેં આપેલા. આ તો મને કેટલા 25% વ્યાજ ઉપર ઓય દીધા. હવેલી જોઈ છે આપણી હવેલી. હા. લઈ જા ના. એલા પણ ઓને હું બોલાઈ આવું. હવેલી લઈ જા. એલા આ હું બોલાઈ આવું ને બોલાઈ હા, આવું. હવે લીધા હવે અરે લીધા. બોલાઈ આવું ને આને અરે ઓય ઈ તો પેલા ઓલો ક્યાં ગયો તમારે ભેગો બીજો આવ્યો? આને કઈ નંબર આને ફોન કરો. એને ફોન કરી હવેલી હાલ તો હવેલી હાલ. હવેલી એ? હવેલી હાલ તો હવેલી હાલ. અરે યાર હું બોલાઈ આવું ને અરે તું હવેલી હાલ બાકી સમજી આપણે હવેલી હાલ. ખોટી ટેન્શન ના હા, લો. બેહી જા, બેહી જા, અહીંયા બેસી જા. બેહી જા. શું કરવાનું થશે? ફોન કરાવ તારા ભાઈને ફોન કર ફોન પૈસા તો પણ તમે લઈ લીધો. પૈસા રાખ નહીં. કાઈ નથી મારી કને. આ બધો ઓલો ખાઈ ગયો મારો મોટો. લાવ ફોન દે ફોન કર. ફોન તો મારી કને. તમે ઓલા, માં ઝપટાવી ના તારા લીધો. ફોન દે ને કાં લઈને પડાવી ના જાય તો પૂરું. 10 લાખનો ફોન આપણે ભલે રહ્યો. એટલે ફોન તારા ફોન પર નંબર યાદ છે? નંબર યાદ. પણ ટીમ કરી ઓય એક આપ ફોન કર પેલા. તારે એને શું કહેવાનું છે? પટેલભાઈ ને ભોલોભાઈ ભાગી ગયા છે 6 મહિના સુધી આવશે નહીં. ભોલે બધા પૈસા દઈ દીધા છે. ભોલાને આપણે 2 વાર પછી આપી દઈશું હાલશે તો મને આપણી બેઠી કાઢી ભેગો થા હવેલી બાજુ બોલાવે ને કર ફોન કરી અમે બે હંતાઈ જશું ને પણ તું બોલાવજે બરાબર ને પછી અમે તમારા બે ઘેરી પૈસા નહીં આપ્યા ને તો બેન એવા મારશું મારી નાખશું તું ચોખ્ખી વાત. હા થઈ જાય આપણા પૈસા બોલા ચૂકી દીધા હે અને પટેલભાઈ ને બોલો ગયા બારે ફરવા 6 મહિના સુધી જાય નહીં આવે હાલ્યા આપણે હવે હાલ વાંધો નહીં હાલ હું ઈ બાજુ જ જાઉં છું હું જ એ તું પેલા પેક કરો. હવે પ્રોજેક્ટ આવી જાય અને જો તારો ભાઈ અહીંયા આવેલો ને બે પાસે હંતાઈ ગયા છીએ જલ્દી ભાગ્યો ને તો ટાંટિયા ભાંગી નાખીશ બરાબર હાલવા જેવો નહીં રે હા બોલ હાલ હંતાઈ ગયા આ બેને વિમાનમાં લઈ હારા ભૂત મારીને ભાગી ગયા છે તો આયો બસ એલા ક્યાં ભાગ ગયો બે પડ્યા તો મને અલા એકલા ભાગી નતો ગયો ને પૈસા લેવા ગયો બોલા ચૂકી દીધા યાર આપણે એને ચૂકી યાર બે બે ની વાત ચપાટે કરી કોને એટલે પૈસા કેમ મૂકી બોલા ચૂકી દીધા બોલો અને ઈ પટેલ સાહેબ ક્યાં કરવા ફરવા ગયા હા. તો બોલે પછી આપણે આ બોલાને પૈસા દેવાનું થાય છે વાંધો નહીં બોલાને પૈસા નથી દેવા ગાંડા ઈ ઘરે ના યાર ઘરે વચ્ચે અલે એવું કાંઈ ના બોલાને ખાઈ ગયો ના આ વ્યાજ વાળાને મારવાની અલા કયો છે સાઈડમાં જરી પર કોઈ તો નથી દેવાના નથી એટલે શું અલા દેવાના નથી એટલે ભોળા ભાઈ એટલે આતાવે નતા દેવાના પછી દેવાના હતા તમે ક્યાં એ બધા બધા પોઈથી ભાગી ગયા વરા આ તો તમે ભાગ જાવ તો અમે ફિલ્મ ના કરી પછી આ પટેલભાઈ આપણે હારું આવડે નહીં અરે પણ હું નતો ભાઈ આ તમે આના ભેગો સમજી લો समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना મને હું પેલા ફોન કરી ફોન લઈ જા ને ફોન આ ફોન એક જ છે એક મારીશ ને જલાવી દીશો હું યાર તે મને એલા હાલો એ તારો ફોન કેટલાનો છે 1.5 લાખ નો તારો ફોન કેટલાનો છે 50,000 20,000 તારા ફોન ના આવશે પણ આમાં તમારે વધારે થાય છે 20,000 તારા ફોન ના 50,000 તારા ફોન ના બધું આવી ગયું છે દેખાતા નહીં ફોન આવતા નહીં 1.5 લાખ નો ફોન છે હે જાડિયા ભાઈ તું આ વિચાર જાજે બરાબર વિચારજે ફોન ને હે ફોન બિલ તો ફોન લઈ જઉં રો બે દીની મુદત આપો બે દીમાં નીકળી જાય ને 1,20,000 દઈ જાજો ફોન લઈ જાજો બરાબર ને બે દીમાં નહીં આવે તો ફોન અમારા બરાબર ને તને કહું હવે લુકટેશ પાટી લઈ આવજે ને કોઈ દીને તું કયો હો ને પટેલ સાહેબ બોલો. હાલો જાઓ તો જાઓ થોડા ભાઈ એક પેલા મોબાઈલ પાછો લઈ જાઓ ભાઈ ભાઈ આને ભાઈ એક ફેરા લઈ દો ને ભૂલી યાર. જાજો ને તો ભૂલી જાજો થોડા ભાઈ તમે કાક કરાવી દો ને યાર ભોલા ભાઈ કાક કરાવો યાર તમે 10-5 રૂપિયા અડધા લઈ લેજો નીકળો યાર. વચ્ચે આવ્યો તો 2 મહિનાની મુદતે તમારે 1,10,000 દઈ જાઓ અને તમારે ફોન લઈ જાઓ બરાબર ઓકે 1,10,000 ની ફોન ભૂલી જાજો અને પાછું કહું આ પટ્ટામાં દેખાતા નહીં કહું નકર ભાગી નાખીશ તમને હો બેને હવે કોઈ દી આવતા અહીંયા નહીં દેશો વિજાજી ના આવે કાંઈ નથી શું મને દાંત આવ્યા ગરીબ માણસ જઈ હાલે હાલ ચાલો ફટકા દે
ફાયદો તો હાલ અમારો કરાવી નાખ્યો 150,000 નો ફોન 1.5 લાખ નો ફોન તે મને રહ્યો ને 50,000 ના તે મને 2 લાખ દીધા બરાબર 2 લાખ નો ફાયદો થયો ના તો 2 લાખ નો ફોન વેચ્યા છે બરાબર 1,90,000 મારા અને એમાં 900 રૂપિયાનો બદામ શેક લઈ આવ્યા છે બધા મારા ભાઈ ભાઈ પીરાઈ જાય બસ ભલે ઓકે આવો ઘરે કજી ગોતી જાઓ જા બસ યાર મોબાઈલ કરી દેવાનો મોબાઈલ ને ક્યાં આવે છે પૂરી આ બાજુ બેને મોબાઈલ આવે છે ગોવાનો પરિવાર તારો હતો હાલો એક તો વ્યાજ ઉપર પૈસા લે બોલો ફિલ્મ કરી ગયો ભોલાનો કાઈ વાત નથી રહી ગયા ગોવા ફરા વગર ને કે ના હોત તો તાર બેના મોબાઈલ હોતા આપડા આગળ મોબાઈલ તો કે લઈ દો ને એટલે આ શાંતિ રાખ બાપુ મારો મોબાઈલ ગોવાનો ગોસે કાઈ ના હાલો ઘર ભેગી કોને બોલો કેને કટકા ના મિત્રો તમારે અમારો વિડિયો ગમ્યો હોય તો આને જલ્દી ને જલ્દી તમે લાઈક કરો જો કોમેન્ટ પણ કરજો અને શેર કરજો અને જો આ વિડિયો નો બીજો પાર્ટ તપે તો સબસ્ક્રાઇબ કરજો કરજો